સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સઘન તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંહ છે। હાલમાં બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ગોંડા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। રિમાન્ડ મળ્યા બાદ તેમને વધુ પૂછપરછ માટે સુરત લાવવામાં આવશે। આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।